નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। કેશોદમાં 6 કલાકમાં અનરાધાર 11 ઇંચ વરસાદ નોંધાયો। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘરોમાં કમર સુધી પાણી ભરાયા। નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા તથા વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। આજ રોજ સવારના 7 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો અને બપોર સુધીમાં 11 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। કેશોદના મોટાભાગના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। કેશોદના મામલતદાર સાહેબ સંદીપ મહેતાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પડવાની શક્યતા રહેલી છે। કેશોદના માણેકવાડા અને મગરવાડાના વાડી વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થતાં એનડીએફની ટીમને બચાવ માટે મોકલવામાં આવેલ છે। કેશોદના નીચાણવાળા વિસ્તારો, હાડીવાસી, જાગનાથ વગેરે વિસ્તારોમાં પાણી ભરાતા બાકીના વિસ્તારોથી સંપર્ક વિહોણા થયા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ જલારામ મંદિરમાં પાણી ઘૂસી જતા બધો સામાન પાણીમાં તણાઈ જતા મોટી નુકસાની થયેલ છે। મંદિરના પૂજારીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ દોરડાથી એમકેમ બહાર કાઢી રેસ્ક્યુ કરેલું હતું।